હે નંદરાણી માતાજી, જય જય શ્રી ગોકુલેશ. હળવેરે યશોદાજી ઉઠ્યા. એક દાસીને કહ્યું કે જઈને દ્વાર પર દર્શન તો કરો, કોણ પધાર્યું છે? જઈ અને દાસી પધાર્યા. જોગીને વંદન કર્યા અને હળવે રહીને કહ્યું, બાબા ક્યાં ચાહીએ? ભગવાન શિવજીએ કહ્યું કે જઈ અને યશોદાજીને કહો, માં હું માગવા નથી આવ્યો, હું પામવા આવ્યો છું. જઈ અને નંદરાણીને કહ્યો, માં હું આપણા લાલાના દર્શન કરવા આવ્યો છું. અને ભાગવતજી કહે છે, માગે પામે નહીં ને પામે માગે નહીં. હળવેરી નંદરાણીએ કીધું, બાબા દર્શન કરાવવાની ના નથી. આપણા ગલામાં સર્પ છે ને મારો લાલો બી જાય. હળવેરી ભગવાન શિવે કહ્યું કે જઈને યશોદાજીને કહ્યો, માં તારો દીકરો સર્પની પથારી પર સૂઈ જાય છે, તારે બીક નથી લાગતી? કાલી નાગ પર નાચે છે, તારે બીક નથી લાગતી? યશોદાએ મનમાં વિચાર કર્યો, વિનંતી કરી, બાબા દર્શન નહીં થાય. અને ભગવાન શિવે મનમાં નિશ્ચય કર્યો કે જ્યાં સુધી દર્શન ના થાય ત્યાં સુધી અહીંથી જવું નથી. એક વૃક્ષના નીચે આવીને ભગવાન શિવજી બિરાજ્યા છે. ચર્મચક્ષુ બંધ કર્યા, ભગવાન પલ્લામાં પડ્યા છે. અને બાલ પ્રભુને ખબર પડી કે ભગવાન સદાશિવ પધાર્યા છે, પણ માએ દર્શન કરવા દીધા નથી. અને આજે પણ વૈષ્ણવો તમે સાંભળો કે ને, ઘણા અમુક વૈષ્ણવો કે છે ને શિવ શબ્દ બોલાય નહીં, પણ વૈષ્ણવો આજે પણ તમે શ્રીનાથજીમાં જાઓ, સૌથી પહેલો ભોગ અને સૌથી પહેલા સામગ્રી એકલિંગીને પધરાવવામાં આવે છે. પેલા એકલિંગીજી ભોજ આ ભોજ અને ભોજન આરોગે, એકલિંગી ભોગ આરોગે, પછી શ્રીજી બાબા આરોગે. એમ ભગવાન જ્યાં રડવા મળ્યા, હળવેરે યશોદાજીએ કીધું, માનો ના માનો. એક દાસીએ કહ્યું, એક વાત કહું, ગઈકાલે દ્વાર પર ઓલા જોગી આવ્યા હતા ને, એ કંઈક બબડતા હતા, એ કંઈક કરી ગયા લાગે છે. માતાજી વિનંતી કરી. હળવેરે દાસી પધાર્યા, ભગવાન શિવને વંદન કર્યા. બાબા એક વાત કહું, કોઈનો દીકરો રડતો હોય, કોઈના જોશ જોવાના હોય, કોઈની મુશ્કેલી હોય, તમે ટાળો ખરા? ભગવાન શિવે વિચાર કર્યો, ના કહીશ તો દર્શન જશે. એટલે હળવેરેને કહ્યું, હા બાબા આપનું નામ શું? મારું નામ સદાશિવ જોશી. લ્યો હાલો. અને જ્યાં ભગવાન શિવજી પધાર્યા, નંદાલીના નિકટમાં બિરાજ્યા છે. અને જઈને કહ્યું, યશોદાજીને કહો કે તમારો લાલો મારા ગોદમાં દિયો ચોછાનો રહે. અને હળવેરે માતાજીના ગોદમાંથી કૃપાનાથને લીધા, ભગવાન શિવના ગોદમાં દીધા. હરિને હરનું મિલન થયું. એક દાસીએ યશોદાજીને કહ્યું, માં આવેલા જોગીને પૂછી લ્યો કે બાબા આપણા ગયા પછી અમારો લાલો રડે તો મારે કરવું શું? એટલે હળવેરે એક દાસીએ પૂછ્યું કે બાબા આપણા ગયા પછી અમારો લાલો રડે તો મારે કરવું શું? અને હળવે રહીને જોગીએ કહ્યું કે હે નંદરાણી, અમારા ગયા પછી કદાચ તમારો લાલો રડે ને છાનો ના રહે તો કહેવાનું કે લાલા છાનો ના રહે તો ગળામાં નાગબારા બાવાના સોગંદ. અને હળવેરે એક દાસીએ ભગવાનના પગમાં ચીમટી ખણી, કૃપાનાથ જ્યાં ઓવા ઓવા કરી રડતા હતા, એક દાસીએ કહ્યું, લાલા છાનો ના રહે તો નાગવારા બાવાના સોગંદ. અને ત્યારથી તમે જો આવ્યું છે કે ઘરમાં જરા છોકરું ધમાલ કરતું હોય, રમતું હોય ને તરત કે બાબાને બોલાવું બાબાને. અને રવિવાર હોય ને રવિવાર, અને ભાઈને રજા હોય ને ઘરમાં ભાઈ એકલા હોય ને કશું કામ ના હોય ને છોકરા ધમાલ કરતા હોય, સાંભળો છો? તમને કહું છું, ઘડીક બાવો થાવ તો તમે
તમને કહું છું બાવો થાવ ઘડી. ઓલા ભાઈએ બિચારા કે લગ્ન કર્યા પછી બાવા જ બનાવ્યા છે ને હું બાકી રાખ્યું છે. હા? હરિ ને હરનું મિલન થયું